નમસ્કાર મિત્રો, આજે 27 તારીખ બીજ અને બુધવાર. જે વ્યક્તિએ જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, કોઈનું વહેલા તો કોઈનું મોડા. પણ વ્યક્તિએ જીવનની અંદર સારું કર્મ કરી અને શુભ ફળનું પાથું જે ભેગું કરી લેવું જોઈએ. કારણ કે જે કાંઈ કર્મ કરીએ તે પ્રમાણે જ ફળ મળવાનું છે. જે કાંઈ સારું કર્મ કરેલું છે તેનાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. જીવનની અંદર સારું કર્મ કરી બીજાને સારું માર્ગદર્શન, સારો માર્ગ બતાવી અને જીવનને સાર્થક કરી લેવું જોઈએ. જે મનુષ્ય જન્મીને આવે છે તે દરેકને કર્મ માટે થઈને પરમાત્માએ મોકલેલા હોય છે. જીવનની અંદર કર્મ પૂર્ણ થતાં તેને અહીંથી પોતાનો દેહ છોડી અને જવું પડે છે. કોઈ પણ વસ્તુ પોતાની સાથે લઈને નથી જતો, પોતાનો દેહ પણ નહીં. બસ જે કાંઈ કર્મ કરે છે તે કર્મને લઈને જ પરમાત્માની પાસે જાય છે. તો સારું માર્ગદર્શન તે જીવનને પવિત્ર અને સારા માર્ગ તરફ લઈ જાય છે.